સુરત શહેરના નિયોલ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી 2 શખ્સો હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. પોલીસે બસમાં મુસાફરના વેશમાં રહેલા 2 શખ્સો પાસેથી 78 લાખ રૂપિયાઓની 2.5 કિલો જેટલી હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો અને 2 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં ઘણા સમયથી એમડી ડ્રગ્સ બાદ હવે હાઇબ્રિડ ગાંજો કારોબાર વધ્યો છે, કારણ કે એમડી કરતાં પણ ઘાતક અને મોંઘો છે હાઇબ્રિડ ગાંજો. જેથી પોલીસે આ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવાનું શરૂ કર્યું છે, જેમાં આ 2 શખ્સો આબાદ રીતે સકંજામાં આવી ગયા હતા. 2 આરોપીઓને ઝડપી લીધા બાદ બંનેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મુંબઈથી લાવ્યા હોવાનું સ્વીકાર્યું હતું. મુંબઈમાં ગાંજાનો જથ્થો આપનાર ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. સુરતમાં વસીમ રફીકને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો, જેને આ બંને શખ્સો ગાંજો આપવાના હતા. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી 2 ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી. જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી. દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે. એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.